તમારે 40-50 માર્ક્સ લાવવા એકદમ ઈઝી છે. ઓપ્શન સમજો કે કેટલો ભાગ ડેન્જર છે, આ ડેન્જર છે, આ ડેન્જર છે, આ ડેન્જર છે, એને છોડો. 110% તમારા જોરદાર માર્ક્સ ના આવે તો જ્યાં તમે બહુ જ બીવો છો, ગભરાઓ છો, એનું સોલ્યુશન તમને આપી દો. 21 માર્ક્સ તમારે અહીંયાથી કે તમારે 80-85+ માર્ક્સ લાવવા છે, તો આ તો પહેલા કરવાનું છે. પણ કોને કેવી રીતે પ્રિપરેશન કરવી આખો પ્લાન મેં તમને બતાવ્યો. હું પોતે નક્કી કરું છું કે મારે ફેલ થવું છે તો જ ફેલ થવાય, બાકી ફેલ થવાશે જ નહીં. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, કેમ છે અમારા 12th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી મિત્રો? તો છોકરાઓ, છેલ્લા 10-15 દિવસથી એક આ ટાઈપના વિડીયો માટે બહુ જ બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ અને મેસેજ આવી રહી હતી. લાસ્ટ મંથમાં આપણે નેક્સ્ટ હવે જે 100 ડેઝ આવવાના છે એના માટેના માસ્ટર પ્લાન માટેનો એક વિડીયો તમારા માટે આપ્યો. પછી બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર, હવે 2026માં જે અમારી બોર્ડ એક્ઝામ થવાની છે એના માટે અમને કંઈક આઈએમપી ક્વેશ્ચન્સ તમે દર વર્ષે જે આપો છો એ આઈએમપી ક્વેશ્ચન્સ આપો. એ આઈએમપી ક્વેશ્ચન્સ તમને બધાને આપી દીધા. એના પછી છોકરાઓની એક માઇન્ડમાં એક કન્ફ્યુઝન, એક ક્વેરી હતી કે સર, હવે અમારી પાસે 3 મહિના જ બાકી છે, આઈએમપી થિયરી મળી ગઈ, અમને પ્લાન મળી ગયો છે, પણ સર હજી પણ અમને થોડુંક વધારે ડિટેલમાં, આપણે જે આગલા વિડીયોમાં વાત કરી હતી કે તમને ડિટેલમાં શું પ્રિપેર કરવું જોઈએ, શું પ્રિપેર ના કરવું જોઈએ, કયા ચેપ્ટર પ્રિપેર કરવાના, કયા છોડવાના, એ તમને નેક્સ્ટ પાર્ટ 2માં જણાવવામાં આવશે. તો આજે એ વિડીયોનો પાર્ટ 2 આવી ગયો છે. જે પણ વિદ્યાર્થીઓ આ જે આપણી આખી સિરીઝ ચાલી રહી છે એ સિરીઝના આગલા વિડીયો જોવાના બાકી હોય તો ખાસ એ બધા વિડીયોઝ તમે જોજો, તો આજના વિડીયોમાં શું સમજાવવાના છે તમને ખબર પડે. તો તમારા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક પ્રશ્ન છે કે સર, આઈએમપી ચેપ્ટર્સ એવા કોઈક અમને તમે કહી દો. રાઈટ, તમારામાં 3 કેટેગરીના સ્ટુડન્ટ છે. અમુક સ્ટુડન્ટ્સ તમારામાંથી એવા છે કે જે હજી એને એવી બીક છે કે 12th સાયન્સની બોર્ડ એક્ઝામમાં લગભગ હું પાસ નહીં થઉં, કાં તો મારે સર એવું કંઈક મને કરાવો કે મારા એટલીસ્ટ 40-50 માર્ક્સ આવી જાય, પાસિંગ માર્ક્સ. બીજા સ્ટુડન્ટ્સ એવા છે કે સર, અત્યારે અમે 50, 60, 70ની રેન્જમાં છીએ, અમે કંઈક 70+ જવા માટે અમને કંઈક બતાવો. અને અમુક સ્ટુડન્ટ્સ ઓલરેડી 75+, 80+માં ચાલે છે, એમને 85+, 90 જવું છે. તો તમારે પાસિંગ માર્ક્સ લાવવાના છે, તમે એવરેજ છો કે તમારે ટોપર બનવું છે. 3 ટાઈપના સ્ટુડન્ટની સ્ટ્રેટેજી આજના સેશનમાં તમને કહેવામાં આવશે. બીજો તમારા બધા માઇન્ડમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સર, કયા કયા ચેપ્ટર્સ અમે છોડી દઈએ તો પણ અમારા પૂરા માર્ક્સ આવી શકે? યસ, તમે ચેપ્ટર્સ છોડીને પણ 50/50 માર્ક્સ લાવવા હોય તો લાવી શકશો. આજના સેશનમાં તમને એવી બધી સ્ટ્રેટેજીઝ બતાવવાનો છે કે ખાલી આટલો જ પોર્શન, ખાલી આટલું કરો, તમારે પાસિંગ માર્ક્સ તમારા. ખાલી આટલું જ કરો, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી આટલો જ ભાગ તમારે કરવાનો, બીજું કંઈ જ કરવાનું નહીં, તો પણ આરામથી તમારા 70+ માર્ક્સ આવવાના છે. તમારે 90+ માર્ક્સ લાવવા છે તો શું કરવાનું છે? તો બધી જ સ્ટ્રેટેજીનું પ્લાનિંગ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો જવાનો છું. સૌથી પહેલું તમારા બધાના માઇન્ડમાં એક જે પ્રશ્ન હોય છે કે સર, પેપર અઘરું આવશે તો કયા ચેપ્ટર્સ અમે છોડી દઈએ છીએ કાં તો કયા ચેપ્ટર્સ અમે કરીએ છીએ, એના આધારે અમે કેવી રીતે નક્કી કરી શકીશું કે કયા ચેપ્ટરમાંથી અઘરું આવશે, ઇઝી આવશે અને અમારા આટલા માર્ક્સ આવશે કે નહીં આવે? તો સૌથી પહેલાં તમારા બધા માઇન્ડમાં જે ચિંતા છે, ચિંતા હું દૂર કરી નાખું કે તમારું જે પેપર બનવાનું છે એમાં ઘણા બધા ઓપ્શન્સ મળવાના છે. એ ઓપ્શન્સ સાથે આપણે આખું કેવી રીતે બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્લાનિંગ કરીએ તો તમારા જે એક્સપેક્ટેશન છે કે અમારા 70+ લાવવા છે, પાસિંગ માર્ક્સ લાવવા છે, 90+ લાવવા છે, તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં આપણે જતા રહીએ 2026માં જે પેપર આપણું લેવાનું છે ને, એક્સપેક્ટેડ બ્લુપ્રિન્ટ, કે 2022 હોય, 23 હોય, 24 હોય, 25 હોય, એ બોર્ડ એક્ઝામ છે કે રિપીટર એક્ઝામ છે કે પૂરક પરીક્ષા છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, એવી જેટલી પણ કોઈ એક્ઝામ છે એમાં આપણે આપેલા આઈએમપી અને આપણે જે બ્લુપ્રિન્ટ આપી છે લગભગ પૂરેપૂરી એ ફોલો થઈ છે. તો બ્લુપ્રિન્ટવાળા પાર્ટમાં સૌથી પહેલાં મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે આ 2026માં આપણી બ્લુપ્રિન્ટ છે. 2025નું બોર્ડનું અને 2025નું રિપીટર એક્ઝામ કહો કે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહો, પૂરક પરીક્ષા, બંને પેપરની બ્લુપ્રિન્ટ સ્ટાઇલ આ જ હતી. 2024માં પણ આ જ સ્ટાઇલથી પેપર લેવાયેલું છે. એટલે છેલ્લા 4 પેપર 2024ના અને 2025ના બે, બરાબર ને? બોર્ડ રિપીટર એ બધા સેમ આ જ સ્ટાઇલથી પેપર નીકળેલા છે અને કંઈ પણ એમાં ફરક હોતો નથી. ઇવન તમને આટલું બધું એનાલિસિસ કરવાનો તમારી પાસે ટાઈમ નહીં હોય, પણ હું તમારા માટે એનાલિસિસ કરીને લઈને આવેલો છું કે બોર્ડ માર્ચનું જે બોર્ડ એક્ઝામનું પેપરમાં ધારો કે ચેપ્ટર નંબર 6નો કોઈ ક્વેશ્ચન છે અને 12 નંબરનો ક્વેશ્ચન તરીકે છે, તો રિપીટરમાં જૂનવાળી એક્ઝામમાં તમે પેપર ચેક કરી લેજો. અમે એનાલિસિસ કરી લીધું છે. 12 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર 6નો જ હોય.
15 નંબરનો ક્વેશ્ચન, 4 નંબરનો ક્વેશ્ચન કે 8 નંબરનો ક્વેશ્ચન માર્ચવાળી એક્ઝામમાં જે તે કોઈ ચેપ્ટરનો છે, સેમ ટુ સેમ જૂનવાળી એક્ઝામમાં એ જ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન, એટલે એક્ઝેક્ટ ક્વેશ્ચન નંબર સાથે પણ એ લોકો ફોલો કરે છે. તો તમારા માઇન્ડમાં સૌથી મોટું જે કન્ફ્યુઝન છે કે સર બ્લુ પ્રિન્ટ ફોલો થશે, તો હા હું એમ કહું છું કે 100% થશે, પણ 100% કદાચ અતિશોક્તિમાં લાગે, કોઈકને બીક લાગે, અને 95% 99% થશે જ. રાઈટ, એવી ચિંતા કરશો નહીં. છેલ્લા 4 વર્ષથી બ્લુ પ્રિન્ટમાં કોઈ એવો મોટો મેજર ચેન્જ આવેલો જ નથી, એટલે ફોલો થશે જ એવું પોઝિટિવ સમજીને ચાલો. નેગેટિવિટીની આપણે બહુ એટલી બધી વધારે ચર્ચા કરવી કે જવાની જરૂર નથી. હવે આજના સેશનમાં આ જે બ્લુ પ્રિન્ટ આપી છે એ બ્લુ પ્રિન્ટને 3 કેટેગરીમાં વહેંચીને જે સ્ટુડન્ટને પાસિંગ માર્ક્સ લાવવા છે, અથવા તો પાસિંગ શબ્દ વાપરતા કરતા પહેલા આ ભાગ તૈયાર કરો કે જે પાસિંગ માર્ક્સ છે તમારો. એના પછી બીજો ભાગ જેને હું રેડ ઝોન કહું છું, કે જે વિદ્યાર્થીઓ બિચારા રેડ ઝોનમાં છે, બીજા વિદ્યાર્થીઓ જે ઓરેન્જ ઝોનમાં છે, કે જે અત્યારે 50-60માં તો રમી રહ્યા છે, એમને 70+ જવું છે, 75+ જવું છે, તો એમને શું તૈયાર કરવાનું, એટલે એ તમને સેકન્ડ નંબરનો આપણો પ્લાન છે કે એટલો પાર્ટ પ્રિપેર કરો. અને થર્ડ નંબરનો પ્લાન આપણો એવો છે કે જે લોકોને હવે 85+, 90+, અત્યારે ભલે તમે જે પણ લેવલમાં છો, પણ તૈયારી કયા સ્ટેપમાં કરવાની છે, કે પહેલાં આટલું કમ્પ્લીટ, ઓકે, આટલું કમ્પ્લીટ, ઓકે, આટલું કમ્પ્લીટ, ઓકે, એમ આપણે સ્ટેપ્સ ચલાવવાના છે. રાઈટ, તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ રેડ ઝોનમાં છે, મેં પ્રથમ કસોટી વખતે ફર્સ્ટ ટર્મ એક્ઝામ વખતે પણ તમને લોકોને મેં સમજાવ્યું હતું કે આ જે પોર્શન છે લાસ્ટે પણ વિદ્યાર્થીઓને સમજાવું છું, બ્લુ પ્રિન્ટ વાઇઝ પ્લાનિંગથી તૈયારી કરો, જબરજસ્ત માર્ક્સ આવશે. કે આપણો આ જે ઝોન છે ચેપ્ટર 1, 2, 3નો આટલો પાર્ટ, બરાબર, કે જે ચેપ્ટર 1, 2, 3માં તમે જોશો તમને આઈએમપી થિયરી, આઈએમપી ક્વેશ્ચન, દાખલાનું લિસ્ટ તમને મળી જ ગયું છે. તો આ જે ચેપ્ટર 1, 2, 3 એવા છે કે એમાં 3 માર્ક્સ અને 4 માર્ક્સના લગભગ ક્વેશ્ચન સેમ સાઇઝના જ છે. તમે એવું જુદું નહીં પાડી શકો કે આટલા ક્વેશ્ચન 3 માર્ક્સમાં, આટલા 4 માર્ક્સમાં, મિક્સમાં તૈયારી કરવાની છે. એટલે એક કાંકરેથી 2 પક્ષી વિંધાઈ જાય એના જેવું કામ છે કે તમે ત્રણેય ચેપ્ટરના દાખલા અને 4 માર્ક્સની થિયરી તમે જોશો ને તો લગભગ 41 જેવા 40-50 ક્વેશ્ચન, એમાં પણ મોસ્ટ આઈએમપી તો એનાથી પણ ઓછા હશે, પણ બધું મિક્સ કરીને આપણે એટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે કે જે તમારો ચેપ્ટર 1, 2, 3નો 3-4 માર્ક્સવાળો ભાગ કમ્પ્લીટ કરે. સ્ટેપ 1માં પ્રિપરેશનમાં આ કરવાનું છે, કાં તો જેને પાસિંગ માર્ક્સ લાવવાના છે. હવે આટલા ભાગના તમે માર્ક્સ કાઉન્ટ કરશો, માર્ક્સ ગણશો તમે, તો અહીંયા આપણે ગણતરી કરીએ કે આ 3 ક્વેશ્ચન એટલે તમારા 12 માર્ક્સ એ થયા, અને આ તમારા 9 માર્ક્સ, એટલે 21 માર્ક્સ તમારા અહીંયાથી જ થઈ ગયા. રાઈટ, હું અહીંયા લખી નાખું ફોર પાસિંગ માર્ક્સ, ખાલી જેમને પાસ થવું છે, જે વિદ્યાર્થીઓને પાસ થવું છે, બીજું બધું જ ભૂલી જાઓ. તમારા માટે ખાલી અત્યારે બીક લાગતી હોય, એક્ઝામનું ટેન્શન હોય, ચેપ્ટર 1, 2, 3ના 3-4 માર્ક્સમાં જે દાખલાને જે મોટી મોટી થિયરી છે કે જેમાં કંઈ જ ટ્વિસ્ટ નથી આવવાનું, બેઠું ટેક્સ્ટ બુકનું જ પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ આપેલું છે, બધા ક્વેશ્ચનની બાજુમાં યર લખીને આપેલું છે. ટ્વિસ્ટ ગભરા નેગેટિવિટીમાં નહીં જવાનું. વ્હીકલ લઈને ઘરની બહાર જઈએ છીએ તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, આ છે જ. તો પણ તમે અત્યાર સુધી 100 વાર, 200 વાર, 500 વાર વ્હીકલ લઈને નીકળ્યા છો, કેટલી વાર અથડાયા? ચાન્સીસ તો દરેક વસ્તુના છે, પણ એવું કેટલા કેસમાં એના ચાન્સીસ બહુ જ ઓછા હોય. એમ આપણે એવું સમજીને ચાલો કે ટેક્સ્ટ બુકનું બેઠું જ આવવાનું છે, ટેક્સ્ટ બુક રિલેટેડ જ આવવાનું છે, અને 3-4 માર્ક્સમાં કોઈ દિવસ કંઈ એટલું બધું ટ્વિસ્ટ ટ્રિકી આ પોર્શનમાં હોતું નથી. તો 21 માર્ક્સ તમારા અહીંયાથી કે ખાલી થિયરીમાંથી 21 માર્ક્સ. હવે તમારી પાસે 50 એમસીક્યુ છે, 50 એમસીક્યુમાંથી 15-20 માર્ક્સ પણ તમારા એમસીક્યુમાં આવી ગયા, વાર્તા પૂરી. પાસિંગ માર્ક્સ તો આવી ગયા, એટલે પાસ થવા માટે તો ગભરાવાનું નથી, એકદમ ઇઝી. આટલું તમારે કંઈ આ બધું છે જ નહીં મારી માટે. અત્યારે પહેલાં નેક્સ્ટ 2 દિવસ, 5 દિવસ, 1 વીકમાં હું આટલો ભાગ મારો કમ્પ્લીટ કરું, અને બાકીના જેટલા પણ ચેપ્ટરમાં આજ સુધી હું જે પણ ઓનલાઈન વિડીયો જોઈને, ઓફલાઈન ક્લાસમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં જ્યાં ભણ્યો છું, તો 15-20 એટલીસ્ટ એમસીક્યુ મને ટીક કરતા તો આવડશે. અરે મારો ભાઈ, મને તો એમ થાય કે બધામાં તમે A કે બધામાં B ટીક કરીને આવશો ને તો 10-15 તો એમનામ સાચા થઈ જવાના છે. જે નથી આવડતા, આવડે છે 5-15 તમે ટીક કરો, બાકીના વધ્યા બધામાં A કરી નાખો, બધામાં B કરી નાખો, બધામાં C કે બધામાં D. અરે એમનામ ભગવાન ભરોસે 10 સાચા પડી જશે, અને એમનામ 20-25 તો એમસીક્યુમાં આવશે, અને 20 માર્ક્સ તમારા આ થઈ ગયા, તો 45 માર્ક્સ તો થઈ ગયા. અને હજી આ બીજો બધો ભાગ બાકી છે કે તમને આટલું લખવામાં તો ખાલી કલાકે લાગવાનો નથી. તો બાકીનો 1 કલાક તમારી પાસે જે એક્સ્ટ્રા વધશે, એમાં આપણે આખા વર્ષમાં બેટા કંઈક તો ભણ્યા હશું, કંઈક તો સાંભળ્યું હશે, કંઈક તો વાંચ્યું હશે, તો એમાંથી પછી જે લખતા આવડે એ બધા ઉપર વધારાના માર્ક્સ છે. તો તમારે 40-50 માર્ક્સ લાવવા એકદમ ઇઝી છે. અને મને બહુ જ દુઃખ થાય છે, એક વાતનો આનંદ એ છે
કે આપણે જે આઈએમપી આપીએ છીએ ને એમાંથી બોર્ડના આખા પેપર આપણી આઈએમપીમાંથી આવે છે. અને દુઃખ એની બાજુ એવું છે કે એની સામે બહુ જ બધા વિદ્યાર્થીઓ ફેલ પણ થાય છે, રાઈટ. એનાથી વધારે દુઃખ અમુક વાર એવું થાય છે કે જે વિદ્યાર્થીને હું રોજ મારી સામે લાઈવમાં ભણાવું છું ને એમાંથી પણ અમુક 2-4 કાકડા 2-4 વિદ્યાર્થીઓ એવા નીકળે છે કે ફેલ થાય છે. મને એમ થાય કે કોઈક એ વિદ્યાર્થીનું કે તારા સરના પેપરમાંથી તારા સરે જે આઈએમપી આપી છે એમાંથી આખું પેપર એમાંથી નીકળ્યું. ઓલ ઓવર ગુજરાતના છોકરા ખુશ છે, બધા સર માટે તાલીઓ વગાડે છે, 90+ માર્ક્સ આવે, સર બસ સરને અભિનંદન આપે છે, ધન્યવાદ કહે છે, થેન્ક યુ કહે છે, અને તું ફેલ થાઉં છું. તો આટલું નથી કરતા. જેને કંઈક પણ કરવાનો થોડોક ઉમંગ, થોડો ઉત્સાહ, થોડુંક મોટિવેશન છે ને એ આટલો ભાગ કરવાનો છે બેટા. તોય તમે 12th સાયન્સ લઈને ફ્યુચરમાં ડૉક્ટર, એન્જિનિયર બનવું છે અને આટલું નથી કરી શકતા તો સમજો કે આપણે લાઈફમાં કંઈ બહુ જાજુ કરી નહીં શકીએ. એટલે મને એમ થાય કે જે વિદ્યાર્થી નક્કી કરે ને પોતે જાતે જ કે હું પોતે નક્કી કરું છું કે મારે ફેલ થવું છે તો જ ફેલ થવાય, બાકી ફેલ થવાશે જ નહીં. એટલે ચિંતા કરતા નહીં, આરામથી તમારા માર્ક્સ આવશે. તો આટલો ભાગ આપણે પાસિંગ માર્ક્સ માટે થયો, રાઈટ. હવે જે ઓરેન્જ ઝોનના જે વિદ્યાર્થીઓ છે એના માટે વાત કરું છું કે ઓરેન્જ ઝોનમાં આપણે કલર પણ ઓરેન્જ લઈ લઈએ અહીંયા, રાઈટ. આનો પણ કલર આપણે ઓરેન્જ અહીંયા ઠપ કરી દઈએ. હવે ઓરેન્જ ઝોનમાં બેટા ચેપ્ટર નંબર 5 છે ને, મસ્ત એકદમ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સના તમને તારવીને આપેલા છે. અને એટલી મસ્ત ટેકનિકથી તમને આપણે જે આઈએમપી થિયરીવાળી એક બુક લોન્ચ કરી છે. કદાચ કોઈક વિદ્યાર્થીઓને ખબર ના હોય તો લાસ્ટમાં એની પણ ઇન્ફોર્મેશન આપી દઈશું કે જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ તમને બધા આપેલા છે એ દરેક ક્વેશ્ચનનું એક્ઝામમાં કેવી રીતે સોલ્યુશન લખાય એવી મસ્ત નાની અમથી નાજુકડી એક આ બુક તમને બતાવવા રહી. એની ડિટેલમાં ઇન્ફોર્મેશન લાસ્ટમાં. બસ આટલી જ બુક કરો, બધું જ મટીરિયલ, ટેક્સ્ટબુક બધું સાઈડ પર મૂકો, ખાલી બિંદાસ ખાલી એક જ બુક લઈને ભણવા માટે બેસી જાઓ. 110% તમારા જોરદાર માર્ક્સ ના આવે તો એ બધી ઇન્ફોર્મેશન પછી. બટ કહેવાનો મારો મતલબ એવો છે કે આ 4 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે ને, રાઈટ, આ તમને વચ્ચે એક સાબિતી મળેલી તમને સમજાવ્યું કે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં કયા ક્વેશ્ચનમાં શું કેવી રીતે પૂછાય છે, કેટલી ઇન્ફોર્મેશન લખવાની, એકદમ મસ્ત પરફેક્ટ તમને બધું મળી જવાનું છે. તો એટલા જ ક્વેશ્ચન તૈયાર કરો એટલે તમારે 4 માર્ક્સમાં કોઈ પણ 4 ક્વેશ્ચન લખવાના છે. તો આ એક ક્વેશ્ચન ઓરેન્જ ઝોનવાળાને આ એક ક્વેશ્ચન આપણો એક્સ્ટ્રા એડ થયો કે નહીં બેટા? આ એક ક્વેશ્ચન આપણો એક્સ્ટ્રા એડ થયો આમાં. એટલે આ 4 તો હતા જ અને બીજો એક આ 3 હતા અને બીજો એક ક્વેશ્ચન આ. હવે તમને બીજી વસ્તુ, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે સર કયો પાર્ટ અમારે છોડવાનો, તમે ટાઇટલમાં લખ્યું છે તો બતાવો. તો અત્યારે કાન ખોડીને સાંભળી લો કે આપણે આખા ચેપ્ટર છોડવાના નથી, તો માર્ક્સ વાઇઝ સ્લોટ છોડવાનો છે. કેમ? આનું કારણ તમને બતાવું, તમને પણ મજા આવશે. 4 માર્ક્સમાં સૌથી પહેલી વસ્તુ જે છોડવાની છે ને એ તમને કહી દો કે 4 માર્ક્સમાં આપણો આ જે ચેપ્ટર 8 છે, ચેપ્ટર 8નો જે 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે એ છોડી જ દેવાનો. કેમ? સમજાવું છું. એ જ ચેપ્ટરમાંથી છેલ્લા 2-3 વર્ષથી સૌથી અઘરો, ગંદો, મોટો પેરેગ્રાફ જેવો ક્વેશ્ચન આપ્યો હોય ને 2, 4, DN, P ની તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે. એક્સરસાઇઝના જે ગંદા ક્વેશ્ચન છે ને જ્યાં તમે બહુ જ બીવો છો, ગભરાઓ છો, એનું સોલ્યુશન તમને આપી દઉં કે કેટલું કરવાનું. ચેપ્ટર 8નો 4 માર્ક્સનો સેક્શન આપણે છોડી જ દેવાનો છે, કરવાનો જ નથી. હા, હવે બધું જ છોડી દેવાનું સર? ના, હું તમને કહું, સમજો કે બેઠી તમને થિયરી પૂછાઈ ગઈ. અમુક વાર એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવે છે કે ચેપ્ટર નંબર 8માંથી આ 4 નાની પ્રક્રિયા આપીએ, ફેલિંગવાળી પ્રક્રિયા, વુલ્ફ કિસ્નર, ટોલેન્સ, ફલાણી, એમ 4 નાના ખાલી વૈજ્ઞાનિકના નામ પરથી પ્રક્રિયાના નામ આપ્યા, ખાલી પ્રક્રિયા લખવાની, એવું પૂછાઈ ગયું તો જે આવો ભાગ છે એ તમારે તૈયાર કરવાનો છે. સમજાય છે? એટલે આ ચેપ્ટર નંબર 8નો ભાગ છે, બંને લખું છું કે કરવાનું પણ છે ને કરવાનું પણ નથી. સર ના સમજાયું. જે લોકોને માત્ર પાસિંગ માર્ક્સ લાવવા છે એ આ ચેપ્ટરને નહીં અડે તો પણ ચાલશે. આપણે પાસિંગ તો ઉપર જ આવી ગયા છે. હવે લાગે સર મારે પાસિંગથી થોડાક વધારે લાવવા છે, મારી તૈયારી આટલી પૂરી થઈ ગઈ ડિસેમ્બરમાં, હજી જાન્યુઆરી, ફેબ્રુઆરી મારી પાસે ટાઈમ છે. તો નેક્સ્ટ યુ હેવ ટુ મૂવ ઓન ઓરેન્જ ઝોન. તમારે નેક્સ્ટ હવે ઓરેન્જ ઝોનમાં મૂવ કરવાનું કે આ પાર્ટ તમારે પ્રિપેર કરવાનો. ચેપ્ટર 8 હમણાં અડવાનું જ નહીં, છોડી દો, શાંતિ રાખો, પછી સમજાવજો ક્યારે કરવાનું. હવે બાકી રહ્યો ચેપ્ટર 7. ચેપ્ટર 7માંથી મસ્ત આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે, જે મોટા જે પ્રક્રિયાઓ છે. ઇવન યુટ્યુબ પર એનો ફ્રીમાં વિડીયો મેં મૂકેલો છે, યાદ રાખવાની બધી ટેકનિક આપેલી છે. તો હું કહું છું કે ઓરેન્જ ઝોનના વિદ્યાર્થીઓએ તો આ એક ક્વેશ્ચન છે એ કરવાનો. તમને સર 4 થઈ ગયા ને આ એક ક્વેશ્ચન આપણે એક્સ્ટ્રામાં લેવાનો છે. શેમાં લેવો છે બેટા? એક્સ્ટ્રામાં. સહેજ પોઈન્ટ આપણે બદલો કરી દઈએ. યસ, આ એક ક્વેશ્ચન મારે તમારે પાસે એક એક્સ્ટ્રામાં પ્રિપરેશન કરાવડાવી છે.
કે આ ચારમાંથી કદાચ પણ ક્યાંક નાનું મોટું આગું પાછું કંઈક થયું તો એક ક્વેશ્ચન આપણી પાસે હોય જ. એટલે આટલો ભાગ આપણે અહીંયાથી છોડ્યો. હવે જઈએ આપણે 3 માર્ક્સમાં. તો 3 માર્ક્સમાં 3 ક્વેશ્ચન લખાઈ ગયા છે જે આપણે ચેપ્ટર 1, 2, 3 માં મેં કીધું ને એક કાંકરે 2 પક્ષી મરવાના છે એમ અહીંયા 3 ક્વેશ્ચન તો પૂરા. ખાલી હવે આપણે બાકીના 1, 2, 3, 4, 5, 6 6માંથી હવે ખાલી આપણે બીજા કેટલા ક્વેશ્ચન શોધવાના છે? 3. એમાં હવે કયો ભાગ કેન્સલ કરવાનો બતાવી દો તમને. જુઓ, ચેપ્ટર નંબર 4 છે એ તમારે કેન્સલ. હવે રેડ પેનથી કેન્સલ કરો. સમજવાનું કે બધાએ કેન્સલ નહીં. જે સ્ટુડન્ટને પાસિંગ કે કયા ઝોનમાં છો તમે? ઓરેન્જ ઝોનમાં. આને છોડી દો. હવે સર આખું ચેપ્ટર 4 છોડી દેવાનું? ના, ચેપ્ટર 4 માંથી અમુક ભાગ તો એવો છે કે જે બેઠું જ પૂછાય એવું હોય ને તો તમારે એવું પ્રિપેર કરવાનું. કેટલું જે આઈએમપીમાં છે તમને બતાવું છું. અમુક બહુ જ અટપટું છે, એ બધું આપણે નહીં કરીએ તો ચાલશે. તો અત્યારે સમજો કે આ છોડી દીધું. હવે વધ્યા આપણી પાસે 5 ક્વેશ્ચન. 5માંથી આપણે કેટલા લેવાના છે? કોઈ પણ 3. એમાં સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 તો છોડવાનું જ નહીં, રાઈટ? એટલે ઓરેન્જ ઝોનમાં આપણે ચેપ્ટર નંબર 9 લઈ લઈએ. અહીંયા ચેપ્ટર 9ના 2 ક્વેશ્ચન થઈ ગયા 3 માર્ક્સમાં. મસ્ત ક્વેશ્ચન હોય છે, કઈ જેટલું બધું અઘરું હોતું છે. ચેપ્ટર 9 એટલે 3 + 2 5 થઈ ગયા. હવે 7 અને 8 નંબરનો જે 2 ચેપ્ટર છે 7 અને 8 એમાં 7માંથી પણ 3 માર્ક્સમાં હજી પણ અઘરું નથી આવતું. ટ્વિસ્ટ, ટ્રિકી, કાં તો તમે જોજો તમને જે બીક લાગે છે, સૌથી વધારે તમને બધાને બીક લાગે છે પરિવર્તનોની, એનું સોલ્યુશન પણ આપણી પાસે છે. શું કરવાનું, કેટલું તૈયાર કરવાનું, ગભરાને કા નહીં. બરાબર? બસ હવે આટલું તમને ગમ્યું હોય તો આપણી ચેનલ હજી સબસ્ક્રાઇબ કરવાની તમારે બાકી હશે તો બસ એક ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી આપો તો અમને ગમે. અમારા આઈએમપી થિયરીવાળા વિડીયોને દર વર્ષે 50,000, 60,000, 70,000, 80,000 વિદ્યાર્થીઓ જોવે છે. હવે 80,000 જો અમને સબસ્ક્રાઇબ કરે તો એટલો જો સપોર્ટ મળતો હોય ને તો ક્યાં પહોંચી ગયા હોય. ટીમ આના કરતાં પણ ડબલ કરીએ, આના કરતાં પણ ડબલ કામ તમારા માટે કરીએ, પણ તમારા સપોર્ટ અમને ખૂટે છે, હે ને? તો જેવા નોર્થના વિદ્યાર્થીઓ, ઉત્તર ભારતના વિદ્યાર્થીઓ ત્યાંના જે બધા ટીચર્સને જેવો સપોર્ટ આપે છે એવો સપોર્ટ તમે ગુજરાતના ટીચરને આપતા થઈ જાઓ. ટીચર્સ તમારા માટે જબરજસ્ત બધા મહેનત કરશે, જબરજસ્ત તમને બધી વસ્તુઓ મળે જ છે ને બધી વસ્તુઓ. આવો તમારા ઓફલાઈન સ્કૂલના ટ્યુશનના કોઈ સર તમને આટલું મસ્ત સમજાવશે નહીં, રાઈટ? તો આ આપણે કમ્પ્લીટ કર્યું. હવે અહીંયા તમને બતાવું કે જે તમને જે ચિંતાવાળો ભાગ છે કેવી રીતે દૂર કરવાનો છે. અહીંયા પાછો એક આ ચેપ્ટર નંબર 7નો એક આ ક્વેશ્ચન, બરાબર? એ તમારી થશે. તો 1, 2, 3, 4, 5, 6 અને હજી એક આ ક્વેશ્ચન ચેપ્ટર 6નો પણ અઘરો નથી હોતો, એટલે એક્સ્ટ્રામાં, રાઈટ? તો અહીંયા પણ તમે જોશો તો ચેપ્ટર નંબર 8 જે તમને બીક લાગે એવું છે એ તમારું અહીંયા પણ કેવું થઈ ગયું છે? કેન્સલ થઈ ગયું છે. તોય તમારા હવે આપણે ઓરેન્જ ઝોનમાં જે વિદ્યાર્થીઓ છે એના માર્ક્સનો આપણે સાઈડમાં જે ટોટલ કરતા જઈએ છીએ ટોટલ તો કરીએ કે ભાઈ અહીંયા તમારા જે આગલા 21 હતા એ 21 તો ખરા જ તમારા, યસ ઓર નો? તો 21 પ્લસ આમાંથી આપણે એક 4 માર્ક્સ એક્સ્ટ્રા એડ કર્યા એટલે 4 માર્ક્સના સેક્શનમાં 16 થઈ ગયા. આમાં તમારા 6 આ તમારા આ તો આપણે ગણી દો. હવે બાકીના 3 ક્વેશ્ચન જે આપણે વધારાના એક્સ્ટ્રા એડ કર્યા કે નહીં આમાંથી, કે અહીંયાથી 1, 2 અને આ ભલે એક્સ્ટ્રા છે પણ ટોટલ 3 તો થયા એટલે +9 એટલે તમારે 21 ને 4 25, 25 ને 9 34, 34 માર્ક્સ. આટલો ભાગ થયો આપણો 34 માર્ક્સનો. કોના માટે? ફોર 75 પ્લસ જેને સ્કોર કરવો છે ને એના માટે, કે 34 તો તમારા થિયરીમાંથી જ આવી ગયા. હજી હું 2 માર્ક્સ વાળો ભાગ અડ્યો નથી, એમાંથી 2-3 ક્વેશ્ચન આવડ્યા તો 40 તો પહોંચી જ જવાના છો તમે. તો હવે તમારે 70-75 સુધી પહોંચવું છે તો એમસીક્યુ વાળા ભાગમાં પણ તમારે આપણે એવું સમજીને ચાલવાનું છે કે ભાઈ આપણા જેટલા થિયરી ભાગમાં આવે છે એટલા જ તમારા એમસીક્યુ ભાગમાં તમારે લાવવાના છે. તો તમે ત્યાં સુધી, કેમ કે બંનેનું ટોટલ થઈને 100માંથી માર્ક્સ છે ને, તો તમારે ઓબ્વિયસ છે કે એમસીક્યુમાં પણ 35 જેટલા આરામથી તમારે માર્ક્સ લાવવા પડે. તો 35 + 35 70 સુધી તમે પહોંચી ગયા છો, રાઈટ? આટલું થયું કે નહીં? હવે આપણે આ જે ભાગ છે એમાં ઓરેન્જ પ્લસ જે સ્ટુડન્ટ્સ ગ્રીન ઝોનમાં છે કે જે ઓલરેડી 70-75 માર્ક્સ લાવે છે, કે જેમના થિયરીમાં 30-35ની આસપાસ આવે છે, એમસીક્યુમાં પણ 30-35ની આસપાસ આવે છે અને એને 85+, 90+ જવું છે. તો હવે અમુક ભાગ આપણે જોઈએ કે 2 માર્ક્સમાંથી કયો ભાગ કરી શકાય, કયો ભાગ છોડી શકાય, બરાબર? તો 2 માર્ક્સમાં સૌથી પહેલા રેડ ઝોન બતાવું છું તમને, ડેન્જર. કેમ કે 2 માર્ક્સમાં ટોટલ આપણી પાસે 12માંથી 8 લખવાના છે, એમાંથી આટલો ભાગ છે ને રેડ ઝોનમાં છે. 6, 7, 8 આટલો જે ભાગ છે ને આટલો, હા આટલો ભાગ થોડો કે રેડ ઝોનમાં છે. એટલે આને 1 સેકન્ડ, હા
2 માર્ક્સમાં. હવે આપણી પાસે 1 2 3 4 5 6 7 8 ક્વેશ્ચન વધ્યા. તમે કહો સર 8 માંથી 8 લખવાના અમારે? હા, 8 માંથી 8. સર ઓપ્શન નહીં મળ્યો. ઓપ્શન હતો, 4 ક્વેશ્ચન આપણે કેન્સલ કર્યા. હવે તમને સમજાવું છું સ્ટ્રેટરી સાથે, સ્ટેપ બાય સ્ટેપ. થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જાય નહીં એ જોજો ખાસ, કોને કયો ભાગ કરવાનો છે અને છોડવાનો છે. જે છોકરાઓ પાસિંગ માર્ક્સ વાળી રેન્જમાં છે, જેને બીક લાગે છે, પેપર હાર્ડ લાગે છે કેમિસ્ટ્રીનું, એને આ ભાગની જ બીક હતી, તો એ ભાગ તમે છોડો, કોઈ ચિંતા કરશો નહીં. પરિવર્તન આવડે તો લખવાના, બાકી છોડો, બરાબર, એને કોઈ ચિંતા કરવાની નહીં. હવે જે સ્ટુડન્ટ્સ ઓરેન્જ ઝોનમાં છે, આ રેડ ઝોન માટે જે સ્ટુડન્ટ્સ ઓરેન્જ ઝોનમાં છે એમને આ ભાગમાંથી જેટલા કોઈ ક્વેશ્ચન આવડે એટલા હું ઓરેન્જ માટે ટીક કરું છું કે ઓરેન્જ ઝોન વાળાએ કરવાના છે. પણ કેટલા અને કેવી રીતે? તો કે જો આ ભાગમાંથી બહુ હાર્ડ પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા, નહીં આવડ્યા તો છોડો. પણ કદાચ એકદમ સિમ્પલ, કદાચ વુડ્સ વાળી પ્રક્રિયા પૂછાઈ ગઈ, સેન્ડ મિયર પૂછાઈ ગયું, અરે હું કહું છું કે ક્લેમેન્સન છે કે એવી કોઈ પણ નાની અમથી પ્રક્રિયા પૂછાઈ ગઈ અને આપણને આવડતી, જો એઝો સંયુગ્મન કદાચ, એ તો સોરી અહીંયા આવે છે, પણ એવી જે કોઈ આપણને આવડતી થિયરી છે અને એ પૂછાઈ ગઈ અને કદાચ આપણને આવડી ગયું તો એ તો એક્સ્ટ્રામાં જ છે આપણી પાસે. અને સામે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર 4 માંથી 2 માર્ક્સના એટલા અઘરા ક્વેશ્ચન નહીં આવે, 2 માર્ક્સના ઇઝી આવશે, એટલે એમાં ચિંતા નહીં. કદાચ કોઈક વિદ્યાર્થીને એવું છે કે મારે ચેપ્ટર 4 આખું છોડી દેવું છે તો પણ ચિંતા નહીં, પણ અમુક 2 માર્ક્સના બહુ જ સિમ્પલ ક્વેશ્ચન હોય છે. તમે ગયા વર્ષનું અને આગલા વર્ષનું પેપર જોશો, એકદમ સિમ્પલ. કેવું ક્વેશ્ચન હતો? લેન્થેનાઇડ સંકોચન એટલે શું સમજાવો, એક્સપ્લેન લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન. બહુ ઇઝી ક્વેશ્ચન છે. તમને થાય કે અરે યાર, એકવાર નજર મારી દીધી હોત. કદાચ એવું થાય કે આપણને જે ચેપ્ટર પર કોન્ફિડન્સ છે એ ચેપ્ટરમાંથી કદાચ ના આવડે તો આવા કોઈ ચેપ્ટરનો પણ ક્વેશ્ચન આપણને કામ લાગી જાય. યસ ઓર નો? અને હા, હું તમને ખાસ આ તો કહીશ કે જે વિદ્યાર્થીઓ ગ્રીન ઝોનમાં છે એ ચેપ્ટર નંબર 10 તો છોડતા જ નહીં. ચેપ્ટર નંબર 10ના 2 માર્ક્સના બહુ જ મસ્ત તમને આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ આપેલું છે. તમારે 80-85+ માર્ક્સ લાવવા છે, તો આ તો પહેલાં કરવાનું છે. આટલો ભાગ ઓપ્શન સમજો કે કેટલો ભાગ ડેન્જર છે. આ ડેન્જર છે, આ ડેન્જર છે, આ ડેન્જર છે, એને છોડો. એના સિવાયની પ્રિપરેશન ડિસેમ્બર જાન્યુઆરીમાં કમ્પ્લીટ કરો. આટલું કમ્પ્લીટ થયેલું ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે. હવે એવું શું બાકી છે કે હું ફેબ્રુઆરીમાં એક્સ્ટ્રા કવર કરું તો મારા માર્ક્સ 80+, 85+, 90+ આવી શકે. તો એ ભાગ તમારે બધો પછી એમાં એડ ઓન કરવાનો છે. બાકી આ જે બધો ભાગ છે એ તમારે કમ્પ્લીટલી બધા સ્ટુડન્ટ્સે ગ્રીન ઝોનવાળાએ પણ કરવાનો જ છે આટલો ભાગ. તો ગ્રીન ઝોનવાળા વિદ્યાર્થીઓ માટે ઓબ્વિયસ છે કે ઓરેન્જ ઝોનનો જે છે એ પણ સાથે અહીંયા હું ડબલ ટીક આપી દઉં. તો ગ્રીન ઝોનના જે સ્ટુડન્ટ છે કે ફોર $80 or 90+ તમારે લાવવા છે તો થિયરી વાળા સેક્શનમાં તમારા જે આગલા જે માર્ક્સ હતા એ તો તમારે કેરી ફોરવર્ડ કરવાના જ છે કે 4 માર્ક્સમાં 16, પછી આ તમારા 18, આ બરાબર, અને આમાં તમારે તો 50+ લાવવાના જ થયા ને, એટલે તમારે તો 90+ લાવવા માટે આ ભાગમાં પ્રોબ્લેમ. આ ભાગ છે તમારો કદાચ 2 માર્ક્સમાં 8 ને બદલે હું સમજીને ચાલજો કે 7 ક્વેશ્ચન તમને આવડે છે તો 7 દુ આપણે 14 સમજીને ચાલીએ તો આરામથી તમારા 45 થી 50 ની વચ્ચે, હા થોડુંક કોઈક ક્યાંક માર્ક્સ કટ થાય, પ્લસ માઇનસ થાય, એટલે આપણે 45 થી 50 ની વચ્ચે તમારા માર્ક્સ અહીંયા આમાં આવી શકે છે. તો આપણે આખા જે 3 ઝોન જે અલગ અલગ પાડ્યા કે સૌથી પહેલો ઝોન છે ફોર પાસિંગ માર્ક્સ સ્ટુડન્ટ્સ, પછી સેકન્ડ ઝોન છે આપણો આ કે ફોર 75 સુધીના સ્ટુડન્ટ્સ માટે, અને થર્ડ ઝોન આપણો આ છે. પણ કોને કેવી રીતે પ્રિપરેશન કરવી આખો પ્લાન મેં તમને બતાવ્યો. તો તમને જે કન્ફ્યુઝન હતું કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ, તમે જોશો તમને સમજાય કે ચેપ્ટર 1, 2, 3 જેટલા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર દેખાય છે, એટલા 6, 7 માંથી તમારે બીક લાગે છે તો છોડી શકાશે. ઓર્ગેનિકથી એમ બીવાની જરૂર નથી. પરિવર્તનો કેવી રીતે સોલ્વ કરાય એનો ઓલરેડી યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે. તમને જે તકલીફ પડે છે એ આગલા વર્ષે પણ પડતી હતી, એના આગલા વર્ષે પણ સ્ટુડન્ટ્સને પડતી હતી, તો એ બધા સ્ટુડન્ટ્સની તકલીફ સોલ્વ કરવા માટે ઓલરેડી વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકેલો છે. ખાલી શાંતિથી બેસીને ચેનલ જોવાની જરૂર છે કે સરે ક્યાં ક્યાં શું ભણાવેલું છે. ફ્રીમાં મૂકેલો છે તમારે ભણવા માટે. બેચમાં સ્ટુડન્ટ્સને જે ભણે છે ને ડેઇલી અમારી સાથે ભણવાનું થાય છે, રોજ લાઈવ પ્રશ્નો પૂછી શકે છે, લાઈવમાં રોજ ડેઇલી કલાક, 1.5 કલાક, 2 કલાક એમને ટચ મળતો જાય છે. એટલે ઓબ્વિયસ છે કે એમને વધારે પર્સનલ ટચ મળે છે. પણ જે વિદ્યાર્થીને એમ છે કે મારે સાવ ફ્રીમાં જ ભણવું છે, રાઈટ, મારે કંઈ રૂપિયો પણ ખર્ચવો નથી, તો યુટ્યુબ પર અવેલેબલ છે જ.
પહેલામાં થોડુંક તમને વધારે પ્રોપર સ્ટ્રક્ચર્ડ પ્રોપર પ્રિપરેશનવાળો તમને પ્લાન મળે. તો આ આખી બ્લુ પ્રિન્ટની તમને ઇન્ફોર્મેશન આપી. MCQ વાળા ભાગમાં મેં તમને કીધું એમ કે જેટલા થિયરીવાળા ભાગમાં આવે છે એટલા તમારે સામે MCQ વાળા ભાગમાં પણ ગ્રીપ લાવી અને કવર કરવા પડશે. હજી પણ તમારા MCQમાં વધારે માર્ક્સ કટ થતા હોય તો નીચે કોમેન્ટમાં લખજો, તો એના માટે પણ સ્પેશિયલ અમે એક વિડીયો બનાવી આપીશું કે ભાઈ MCQની પ્રિપરેશન માટે શું કરવું જોઈએ, કેવી રીતે સર MCQ માટેના મોસ્ટ IMP, MCQ પ્રિપરેશન પ્લાન, MCQમાં માર્ક્સ બહુ કટ થાય છે, આવું કંઈ પણ નીચે કોમેન્ટમાં લખજો તો અમે તમને વિડીયો બનાવીને સમજાવી શકીશું. રાઈટ, તો આખી આ બ્લુ પ્રિન્ટનો તમારે એકવાર સ્ક્રીનશોટ લેવાનો છે, પછી તમને આગળની વાત સમજાવું બીજી એક. તો તમે સ્ક્રીનશોટ આનો લઈ લીધેલો છે. હવે તમારામાંથી જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ છે, રાઈટ, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે કદાચ તમને આ બધા જેટલી પણ વસ્તુઓમાં ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે સર હજી અમને તૈયારી હવે શરૂ કરીએ છીએ કે સર હવે 3 મહિનામાં અમારે સર 75+, 80+ માર્ક્સ લાવવા હોય તો પોસિબલ છે. યસ, પ્રોપર ટ્રેનિંગ, પ્રોપર ગાઈડલાઈન આપવામાં આવે તો પોસિબલ છે. દર વર્ષે ઢગલાબંધ વિદ્યાર્થીઓના અમારી અલગ અલગ જે બધી બેચીસ ચાલે છે એમાં સ્ટુડન્ટ્સના માર્ક્સ આવે જ છે. બુસ્ટર બેચની ઇન્ફોર્મેશન તમને ખબર જ છે કે આપણી જે બુસ્ટર બેચ અત્યારે ચાલી રહી છે, જબરજસ્ત બેચ ચાલે છે. રાઈટ, 1999 રૂપિયા છે, એટલે કે સમજો ને 2000 રૂપિયાની આસપાસ એની પ્રાઇસ છે. પછી મેં તમને જે હમણાં કીધું કે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના સ્ટુડન્ટ્સ માટે આપણે જે આપણી આ બુક લોન્ચ કરી છે, આ આપણી અહીંયા બુક છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ મારી પાસે છે ને, બટ સિમિલર આવી જ અહીંયા તમને ફોટો દેખાડ્યો છે. તમને જેટલા પણ IMP ક્વેશ્ચન છે બધા જ IMP ક્વેશ્ચનનું લિસ્ટ, ગુજરાત મોસ્ટ ટ્રસ્ટેડ IMP, NCERT પાર્ટ 1 પાર્ટ 2 કે ઢગલાબંધ થપ્પા બધી બુક્સ લઈને બેસવાની જરૂર નથી. એક ક્વેશ્ચન આ બુકમાં, એક ક્વેશ્ચન આ બુકમાં, નાનું સોલ્યુશન નેટ પરથી શોધવું પડશે, નાનું સોલ્યુશન અમારા સરે લખાવેલું છે, એવું કંઈ જ નહીં. બસ ખાલી આ નાની નાજુકડી એક જ બુક લઈને બેસો, કામ પૂરું. બસ આટલું જ પ્રિપેર કરવાનું. 110% તમારા માર્ક્સ 30+, 35+, 40+, 45+. તમે કેવી તૈયારી કરો છો, કેવી ક્વોલિટી લેવલની પ્રિપરેશન કરો છો, કેવું યાદ રાખો છો અને એક્ઝામમાં કેવું લખો છો, એના આધારે 110% આવશે. અરે 50માંથી 50 પણ જો પેપર ઇઝી, મીડિયમ દર વર્ષે આવે છે એ ટાઈપનું આવ્યું તો આરામથી તમારે એટલા માર્ક્સ આવવાના જ છે. અને અત્યારે તમારા માટે એક બહુ સરસ જોરદાર એક કોમ્બો ઓફર અમારા યર એન્ડિંગમાં, રાઈટ, અત્યારે હવે બસ આપણું 2025 પૂરું થવાનું છે, તો તમને બધાને કદાચ ખબર ના હોય તો યર એન્ડિંગમાં આપણી જે રાઈટ આ 2000 રૂપિયાની જે બુસ્ટર બેચ છે, એમાં લાઈવ ક્લાસીસ થાય છે. બુસ્ટર બેચ આપણી IMP બુક જે 349 રૂપીસની છે, અને જ્ઞાનશાલાની પ્રીમિયમ મસ્ત જે નોટબુક છે, જોરદાર ક્લાસમેટ ને નવનીતના જે ચોપડા આવે છે એ લેવલની પ્રીમિયમ નોટબુક્સ છે, 3 નોટબુક જેની પ્રાઇસ છે 149. તો ત્રણેયનું ટોટલ 2587, લગભગ 2600 રૂપિયાની વસ્તુ છે. એ માત્ર તમને 2150માં કોમ્બો ઓફરમાં તમને મળવાની છે. એટલે જે છોકરાઓને એવો પ્રોબ્લેમ છે કે સર અમને થિયરી ક્યાંથી શું વાંચવાનું, કેટલું વાંચવાનું, બુક તમારી પાસે અવેલેબલ છે. સર થિયરી મળી ગઈ પણ સર આ થિયરીમાં સમજાતું જ નથી, કોઈ કન્સેપ્ટ ક્લિયર નથી અમને. સર અમને થિયરી તો મળી ગઈ પણ સર MCQ માટે શું? તો એના માટે તમને બુસ્ટર બેચ તમારા માટે બનાવી છે. એટલે બુસ્ટર બેચ આ અને આ નોટ્સ લખવા માટે ચોપડા યુઝ કરો, વાંચવા માટે આ અને ભણવા માટે આ, એ 3 સ્ટેપમાં છે કે આમાંથી ભણો, આમાંથી વાંચો અને આમાં નોટ્સ લખો. રાઈટ, બસ માત્ર 2150 રૂપિયામાં. એવું સમજતા નહીં કે 2150માં શું મળે. તમને બધા વિદ્યાર્થીઓને હેલ્પ કરવાના ભાવનાથી ઓનલાઈન પ્લેટફોર્મ છે એટલે આ બધી વસ્તુ આટલી સસ્તામાં મળે છે. અમુક વિદ્યાર્થીઓને કે અમુક વાલીને એવું હોય કે 2000 રૂપિયામાં શું તૈયારી થાય, તો ઓફલાઈનમાં બહુ જ બધી સ્કૂલ, બહુ બધા સેન્ટર એવા છે કે જેની ફીઝ 25,000, લાખ, 2 લાખ, 5 લાખથી લઈને 8-8, 10-10 લાખ રૂપિયા સુધીની 2 વર્ષની 11-12ની ફીઝ હોય છે. તોય છોકરાઓને આ બેચમાં જોડાય 2150માં જ ખાલી, તો એના કરતાં 10 ગણું લેવલનું સારું મળે છે. છોકરાઓના ઓડિયો વિડીયોવાળા, છોકરાઓ લેખિતમાં મોકલેલા ફીડબેક અમારી પાસે છે. પણ બસ એક જ દિલમાં ભાવના છે કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. કોઈ ગરીબ વિદ્યાર્થી છે કાં તો કોઈ મૂંઝાતો વિદ્યાર્થી છે, ભલે ગરીબ છે, અમીર છે, પણ એને કેમિસ્ટ્રીની બીક છે, એક્ઝામ નજીક છે, ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, અને આવા કોઈ પણ વસ્તુમાં જોડાય છે અને એનું જે ટેન્શન, ડિપ્રેશન છે 110% ઓછું ના થાય તો મને કહેજો. એક પણ સિંગલ સ્ટુડન્ટ અમને આજ સુધી એવા નથી મળ્યા કે ઠીક છે લઈ રાખ્યું છે, મૂક્યું છે, હા કોઈક વાર કામ લાગે, એવું નહીં. એને એમ જ થાય છે કે આ મને પહેલેથી મળી ગયું હોત તો મને આજ સુધી આવું કોઈ સમજાવનાર, આપનાર આજ સુધી હતું નહીં.
તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હોય છે કે સર હવે માત્ર 1-2 મહિના જ બાકી રહ્યા છે, 1-2 મહિનામાં હવે અમે ક્યાં જોવા બેસીએ. તમારે જોવાનું નથી, હું ભણાવું છું લાઈવ ક્લાસમાં, અને એક વીકમાં અમે 3-3 દિવસમાં એક ચેપ્ટર ફટાફટ પૂરું થાય, અને ખાલી પૂરું કરવા માટે પૂરું નહીં, લાઈવ ક્લાસમાં અહીંયા ને અહીંયા જ યાદ રહી જાય છે. તો એ લાઈવ ક્લાસના છોકરાઓના એક્સપિરિયન્સ છે કે સર અમે બસ 3 દિવસ 1.5 કલાક કોઈ ચેપ્ટર માટે આપ્યું છે, લાઈવ ક્લાસમાં જ આ જેટલી પણ આઈએમપી થિયરી આપેલી છે એ આઈએમપી થિયરી અહીંયા ને અહીંયા જ યાદ પણ રહી જાય છે, અને અમારે બસ બીજું તૈયાર કરવા માટે એક્સ્ટ્રા ટાઈમ પણ આપવો પડતો નથી, અને એમસીક્યુમાં પણ અમે માસ્ટર થઈ જઈએ છીએ. તો બસ જે પણ વિદ્યાર્થીઓને હવે 12th સ્ટાન્ડર્ડના આવનારા 2-3 મહિનામાં તમારું રિઝલ્ટ એ 10 માર્ક્સ 20 માર્ક્સ 25 માર્ક્સ વધારવું હોય તો તમે અમારી સાથે જોડાઓ. 110% તમારા માર્ક્સ વધશે ને વધશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ તમને કેવી રીતે તૈયારી કરવી એનો આખો પ્લાન સમજાવી દીધો. કદાચ કોઈક વિદ્યાર્થી ફ્રીમાં ભણવા માંગે છે, યુટ્યુબ પર બધું અવેલેબલ છે, તે તમે ફ્રીમાં ભણી શકો છો, અને કોઈ વિદ્યાર્થી નોમિનલ પ્રાઇસ ભરીને પોતાનું બ્રાઇટ ફ્યુચર બનાવવા માંગે છે તો તમે અમારી બેચમાં જોડાજો. 110% તમને આ બધી જ વસ્તુઓ મળશે જ. ક્યાંથી મળશે? ડિસ્ક્રિપ્શનમાં અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં તમે આ કોમ્બો પરચેસ કરી શકશો. ના સમજાય તો અહીંયા અને ડિસ્ક્રિપ્શનમાં દરેક જગ્યાએ અમારા ઓફિસના કોન્ટેક્ટ નંબર આપેલા છે. કોઈક સ્ટુડન્ટને ખાલી બુક પરચેસ કરવી છે તો અમારી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે અમારો જ્ઞાનશાલા સ્ટોર છે એ સ્ટોર છે, એટલે www.store.gyanશાલા.org.in એની લિંક પણ આપી છે. ત્યાં તમે સ્ટોર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આખો સ્ટોર ઓપન થશે. ના સમજાય અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરજો, તમને બધી ઇન્ફોર્મેશન એ લોકો આપી દેશે. તો આના પછી એ છોકરાઓ બસ નેક્સ્ટ જે આપણો વિડીયો છે એ નેક્સ્ટ વિડીયો માટે તમે તૈયાર થઈ જાઓ. શું કે સર અમને એમસીક્યુમાં તકલીફ પડે છે, એમસીક્યુમાં માર્ક્સ કટ થાય છે, સર એમસીક્યુની પ્રિપરેશન કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, કઈ બુક સારી, એ દરેક ઇન્ફોર્મેશન માટે આ વીકમાં બીજો વિડીયો આવવાનો છે. પણ તમે જેટલો આ વિડીયોને લાઇક કરશો, તમારા ફ્રેન્ડ સુધી મોકલીને થોડુંક એમની પાસે સબસ્ક્રાઇબ કરાવશો, અમને સપોર્ટ કરશો, તમે સબસ્ક્રાઇબ કરશો, તો બસ એટલું જલ્દી ફટાફટ અમે વિડીયો લાવીશું. બસ તો બધા વિદ્યાર્થીઓને આવનારા 2-3 મહિનામાં જબરજસ્ત તૈયારી કરો એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના, અને છેલ્લે બેસ્ટ ઓફ લક.